લખતર તાલુકાના છેવાડા ગામ એવા કલ્યાણપુરા ગામનું તળાવ તૂટતા તળાવની રેતી નદીમાં પહોંચી ગઈ. સાથે તળાવમાંથી છૂટેલા પાણીએ ખેતરોની અંદર ઊંડા ઊંડા ખાડા કરી નાખ્યા. લખતર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે ઘણા ગામોના તળાવોની અંદર નુકસાન થવા પામ્યું છે. ત્યારે કલ્યાણપુરા ગામના તળાવની અંદર તેનો પાડો તૂટી ગયો છે. આ પાડો તૂટી જતાં જે પાણી છે તે તળાવની બહાર ફેલાઈ ગયું છે અને જે તળાવની અંદર રેતી જમા થયેલી હોય તે રેતી છે તે ખેતરોમાં પથરાઈ ગઈ છે. સાથે જે ધસમસતા પાણી દ્વારા ખેતરોને ધોઈ નાખ્યા છે. સાથે ઊંડા ઊંડા ખાડા કરી નાખ્યા છે. સાથે જે કલ્યાણપુરા જવાનો રસ્તો છે તે રોડ પણ તોડી નાખ્યો છે. ત્યારે વરસાદે કલ્યાણપુરાની અંદર પણ વિનાશ વેર્યો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે આ અંગે તાત્કાલિક ધોરણે તળાવનો જે પારા તૂટી ગયેલા છે તે તૂટેલા પારા છે તે તાત્કાલિક ધોરણે રિપેર કરાવવા હાલની અંદર અત્યંત જરૂરી છે.